એ લોકો થોડા ફોટા મોટા લઈ લે, પછી આપણે એમને કહીએ, હા થોડો તમને દેખાતું નથી ને. થઈ ગયું. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, વડનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીતિકાબેન શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કનુજી ઠાકોર, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, અમારા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર, મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી S.K. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અંશુ વિલ્સન, પ્રિન્સિપલ શ્રી, આમંત્રિત સર્વે મહાનુભાવો, સૌ વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે શિક્ષણ સેવા યજ્ઞ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના પ્રણેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતન ભૂમિથી આ વર્ષે 24મો શાળા પ્રવેશોત્સવ શરૂ કરવાની મને સૌભાગ્ય તક મળી છે. વધારે આનંદ એ વાતનો છે કે આદરણીય શ્રી મોદી સાહેબે જે સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું તે આ BN હાઈસ્કૂલ, એમાં આજે 390 જેટલા બાળકોના નામાંકન કરવાની પણ સાથે સાથે મને તક મળી. દેશને વિશ્વભરમાં ખ્યાતિ અપાવનાર રાષ્ટ્ર પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ઘડતરમાં BN સ્કૂલના યોગદાન માટે શાળા પરિવાર અને ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ધરતીના પનોતા પુત્ર, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે. તેમણે મુખ્યમંત્રી પદથી લઈને દેશના વડાપ્રધાન તરીકે દેશના યોજનાઓમાં નાનામાં નાનો અને છેવાડાના વ્યક્તિની ચિંતા કરી છે. ભણતર, અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ માટે તો માનનીય વડાપ્રધાન શ્રી સામાન્ય પરિવાર અને સામાન્ય પરિવાર, અહીંયા બેઠેલા વાલીઓને પણ ઘણી વખતે મગજમાં એમ હોય કે ભાઈ આપણે તો નાનું પરિવાર છે, સામાન્ય પરિવાર છે, કેવી રીતે આગળ આવી શકાય, કોઈ ઓળખાણ નથી. આ બધી જે માનસિકતા છે તમારી બધાની, એમાંથી બહાર નીકળવા માટે આજે માનનીય વડાપ્રધાન શ્રી આપણા માટે એક ગૌરવવંતું આપણા સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે માનનીય વડાપ્રધાન શ્રી, કે ભાઈ તમારી પોતાની અને પોતાની ધગસ હોય તો નિડરતાથી એક સામાન્ય પરિવારમાંથી છેક વડાપ્રધાન સુધીની મંજિલ પૂરી કરી શકાય છે. અને નાનપણથી જ એમના ગુણ હતા નિડરતા, બધાને સાથે રાખવું. એક વિદ્યાર્થીનું એ વખતે ટિફિન નહોતો લાવતો, એનું પણ ઉદાહરણ છે કે ભાઈ એના માટે જ્યારે નરેન્દ્રભાઈ ભણતા હતા એ વખતે એમણે ક્લાસમાં દરેકે દરેક વિદ્યાર્થી પાસેથી દરેકના ડબ્બામાંથી થોડું થોડું એ વિદ્યાર્થી માટે આપવાનું, એટલે એને પૂરેપૂરું ન્યાય મળે અને દરેક જણે આપ્યું છે એટલે બધા સાથે રહી શકાય, બધા એક સાથે રહીને આગળ વધી શકાય. એ ભાવ એ વખતથી હતો અને એ ભાવ સાથે જ આજે પણ જુઓ તમે તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ
અને સૌના પ્રયાસ કાર્ય મંત્રથી આજે ભારત દેશનું નામ વિશ્વમાં ઉજાગર કર્યું છે. એક એમણે દરેકે દરેક પરિસ્થિતિ પોતે અનુભવેલી અને એના કારણે કોઈને સરકારમાં બેઠા પછી નાનામાં નાના માણસને કેવી રીતે આગળ વધારી શકાય એનો પ્રયત્ન અને આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2003માં શરૂ કરાયું. દરેક જણ ભણવું જોઈએ અને તો જ તમે બધા આગળ વધી શકો. આજે તમે જુઓ તો એ પહેલા શાળામાં 100 વિદ્યાર્થી દાખલ થાય તો ડ્રોપ આઉટ 37% એટલે 37 છોકરાઓ તો પાછા ઘેર જતા રહ્યા હોત. આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે. એક તો 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1%થી પણ ઓછો થયો છે. એ આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા છે. ટેકનોલોજીનો ઉપયોગ એમણે હર હંમેશ ટેકનોલોજીને મહત્વ આપ્યું છે. ટેકનોલોજી આજે અહીંયા એક વાતનો બીજો પણ આનંદ છે કે 24 જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે ડ્રોપ આઉટ કરીને નીકળી ગયા હતા એ લોકોને શોધીને ફરીથી નામાંકન કરાયું છે. એ આપણા માટે ખૂબ શાળાનો પણ ખૂબ સારો પ્રયત્ન કે આ બધાને શોધી લઈને આજે ફરીથી શાળામાં પ્રવેશ આપ્યો છે. એ લોકોને કીધું છે કે ભાઈ તમે હવે શાળા છોડવાનું કોઈ કારણ નથી. અહીંયાથી શિક્ષક મિત્રો બેઠા છે, બધા વાલીઓ પણ બેઠા છે. તો અત્યારે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી 1 કે 2 દિવસ જો ઘરે રહે તો આ બેઠેલા શિક્ષક તમારા ઘર સુધી આવતા હશે અને એ ઘર સુધી આવવાનું કારણ તો કે ભાઈ વિદ્યાર્થી કેમ નથી આવતો એની ચિંતા અને વાલી સાથે મળી અને એમના પ્રોબ્લેમનો સોર્ટ આઉટ કરી અને વિદ્યાર્થી પાછું સ્કૂલે કેમ આવે એનો ખૂબ સારો પ્રયત્ન શિક્ષકો દ્વારા આજે કરવામાં આવે છે. તો એ પણ એક વાલી તરીકે આપણી શું જવાબદારી તો કે જે પ્રમાણે અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. આજે અહીંયા આગળ ધંધા રોજગારની દ્રષ્ટિએ પણ ગુજરાત ખૂબ મોખરે છે. ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ બધી અહીંયા ગુજરાતમાં આવી રહી છે અને આ બધા ડેવલપમેન્ટનો લાભ કોને મળવો જોઈએ તો એ ગુજરાતના દરેકે દરેક વ્યક્તિને એનો લાભ મળે એના માટે આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને સરકાર તમારી સાથે હર કદમ ઉપર તમારી સાથે રહેવાની તૈયારી બતાવે. જેમ કે બહેનો માટે 2 યોજનાઓ કરી, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી. આ બંને યોજનાઓમાં દીકરીઓ 9 થી 12 ધોરણ ભણે એને 50,000 રૂપિયા મળે અને નમો સરસ્વતી એ 11-12માં જે સાયન્સમાં જાય એમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંનેને લાભ મળે એ રીતે 25,000 રૂપિયા આપવામાં આવે છે. અને આના કારણે ખૂબ મોટી સંખ્યામાં વધારો થયો છે. દીકરીઓ પણ અત્યારે પણ જુઓ તો એડમિશનમાં પણ દીકરીઓનું પ્રમાણ વધતું રહ્યું છે. એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે દીકરીઓ પણ ભણતી થાય. દીકરી માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહેતા કે દીકરી જો ભણે ગણીને આગળ આવે તો 2 કુળ તારે. એક તો એના માતા પિતાનું અને બીજું સાસરે જાય એટલે સાસરું વાળું.
એટલે બે કુળ તારે, એટલે શિક્ષણ માટે અને જેટલી બને એટલી દીકરીઓ આગળ આવે એના માટેનો હર હંમેશ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ખૂબ સારો પ્રયત્ન આપણે કર્યો છે. વડાપ્રધાનશ્રીએ શિક્ષણનો પાયો સંગીન કર્યો છે. હવે ઉચ્ચ શિક્ષણની ઇમારતને વધુ બુલંદ બનાવીને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ માટે તેમણે ટેકનોલોજી અને કૌશલ્યના સમન્વયથી ઉચ્ચ શિક્ષણ પર ફોકસ કર્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે બાળકોને આંગળી પકડીને શાળાએ પ્રવેશો કરાવેલો તેવા અનેક બાળકો આજે ડોક્ટર, શિક્ષક, એન્જિનિયર સહિત વિવિધ વ્યવસાયોમાં પગભર બનીને વિકસિત ભારતના નિર્માણમાં આજે યોગદાન આપી રહ્યા છે. આજે અહીંયા બેઠેલા 11મા ધોરણ સુધી બધા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે. નાના ભૂલકાઓ બેઠા છે બધા. કેટલા જણ ઘેર ટીવી અને મોબાઈલ બે જુએ છે? હાથ અંદર કરો. સાચું બોલવાનું તો શીખી જ જવાનું. બસ હાથ અંદર નહીં કરે તો ખબર તો પડી જ જવાની કે કરે તો છો જ. નથી કરતા. મોબાઈલ નથી. બહુ ગામમાં 2-3 જણાનો ઘેર મોબાઈલ નથી તો આનંદની વાત છે, ખૂબ સારું છે. પણ તમારે મમ્મી પપ્પા બેને બૂમો પડાવીને જે કરો છો કામ એ નહીં કરવાનું. ચાલો તમે ટીવી જુઓ, મોબાઈલ જુઓ, પણ તમારા ઘેર તમારા મમ્મી પપ્પા કે એટલે બંધ કરી દેવાનું, કાં તો સમય નક્કી કરવાનો. એવું કરી શકાય કે ના કરી શકાય? અહીંયા બોલો છો ભાઈ મમ્મી પપ્પાને કાઢતા નથી તમે લોકો. એમાં મમ્મી તો બિલકુલ ના કાઢે. પપ્પાને તો થોડું કે આપણે કે ભાઈ આ ચાલો. પણ ભણતર વખતે આ બધી જ વસ્તુ એ સમય મર્યાદા નક્કી કરીને કરશો તો તમારું ભવિષ્ય ખૂબ સારું ઉજ્જવળ બનશે. અને આજે જ્યારે જે વ્યક્તિત્વ આપણને મળ્યું છે એનો લાભ લઈને જે વિકસિત ભારત સંકલ્પ માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો છે એ સંકલ્પને પૂરો કરવા માટે આપ સૌનું યોગદાન એની અંદર રહેવાનું છે. તો આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ. આજે શાળા પ્રવેશ મેળવનાર બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું. આ પ્રવેશ મેળવનાર બાળકો પણ વિકસિત ભારતના સૂત્રધાર બને એ જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.